love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give. હેલો મિત્રો, કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આજે તમને બતાવીશું સાયકલ રિપેરિંગની સિસ્ટમ કેવી હોય છે પોલેન્ડમાં. જો આજે શનિવાર છે, ઓપન માર્કેટ ભરાયું છે, પાર્કિંગ ફૂલ થઈ ગયું છે. આ છે શનિવારનું ઓપન માર્કેટ. આમાં તમને બે પટ્ટા દેખાય છે, એક રેડ છે, એક વ્હાઈટ છે. રેડ છે સાયકલ માટે છે અને વ્હાઈટ છે એ ચાલવા માટે છે. ચલો હવે અમે પહોંચી ગયા છે સાયકલ રિપેરિંગ કરવા માટે. હવે તમને બતાવીશું અહીંયા કઈ કઈ રીતની પ્રોસેસ હોય છે, કઈ કઈ રીતનું ટૂલ હોય છે, એ બધું તમને અત્યારે બતાવીશું. આ રીતની સિસ્ટમ હોય છે. જુઓ, આ છે સાયકલ રિપેર કરવા માટે. અહીંયા બધા ટૂલ્સ હોય છે આ રીતના. અહીંયા સાયકલને હવા ભરવાનું પંપ છે, આયરો પંપ છે. અહીંયા તમે 3 વસ્તુ રિપેર કરી શકો છો. સાયકલ છે, બેબી સ્ટ્રોલર અને આયરું વ્હીલચેર. આ 3 વસ્તુમાં અહીંયા કંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે રિપેર કરી શકો છો. આ રીતનું છે. અને અહીંયા એક બારકોડ આપેલો છે કે તમારે ભાઈ શું રિપેર કરવું છે એ તમે આ બારકોડ સ્કેન કરો અને પછી બારકોડ સ્કેન કર્યા પછી તમને એક વિડીયો બતાવે. પછી એમાં તમારે શું રિપેર કરવું છે એ તમે સર્ચ કરો એટલે તમને એમાં વિડીયો બતાવી દે કે કઈ રીતે કયા ટૂલ્સથી કઈ ખોલીને કયું રિપેર કરવાનું એ બતાવે તમને આમાં. આ રીતનું અહીંયા અમે જે સિટીમાં રહીએ છીએ ત્યાં આગળ આ રીતનું હોય છે બધી જગ્યાએ, થોડા અંતરે.
અહીંયા તમે સાયકલ ત્યાં દુકાનમાં પણ રિપેર કરાવી શકો છો, પણ દુકાનમાં કેવું વધારે મોંઘું પડે, અને દુકાનમાં કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો દુકાનમાં આપવાની, બાકી તો નાનો મોટો પ્રોબ્લેમ હોય ને તો પછી અહીંયા જાતે જ કરી લેવાનું. અહીંયા ફ્રીમાં હોય છે કે ભાઈ આપણે કંઈ બી નાની મોટી પ્રોબ્લેમ હોય ને તો આપણે અહીંયા જોઈને અહીંયા જ આપણા જાતે જ સોલ્વ કરી દેવાનું જે બી હોય. અહીંયા આટલા ટૂલ્સ હોય છે. પેલું તો જ આ સ્ક્રૂ પાનું આપણે એડજસ્ટેબલ, પછી આયર્યું અને કંઈક એ રીતનું કહે છે ટ્રોક સ્પેનર આ રીતનું હોય છે. એલેન્કી જેવું જ છે પણ સ્ટાર વાળું છે આમાં. પછી તો આ તો આપણે 13-15 નું પાનું છે. પછી આ રીતના 2 સ્ક્રૂ ડ્રાઈવર આપેલા છે. પછી એક આ બીજું પાનું છે 8-10 નું, અને આ એરિયા લેન્કી છે આપણે. અને આ તમારે સાયકલમાં પંચર કરવાનું હોય તો એના માટે ખોલવા માટે, ટાયર ખોલવા માટે 3 આપેલા છે. આ છે સાયકલનો પંપ, હવા ભરવાનો. અહીંયા વ્હીલની સાઈઝ આપેલી છે કે મેક્સિમમ કેટલા સુધી, મિનિમમ હવા કેટલી ભરવાની એમ. અહીંયા મીટર આપેલું છે હવા માટે. અને અહીંયા બધા કયા કયા ટૂલ્સ છે એ બધું અહીંયા લખેલું છે. આ ટૂલ્સનું બધું નામ તો પોલિશમાં છે, અહીંયાની લેંગ્વેજમાં છે. અહીંયા આપણે પાનાને ક્લૂચ કહે છે. આ રીતનું છે. ચલો, આ મારી સાયકલ છે. એમાં થોડો બ્રેકનો પ્રોબ્લેમ છે તો એને અહીંયા રિપેર કરીશું આપણે. પહેલાં સાયકલ અહીંયાથી આ રીતે લઈને પહેલાં અહીંયા હોલ્ડ કરી દેવાની છે સાયકલને. અહીંયા આ રીતે હોલ્ડ કર્યા પછી તમારે જે બી વસ્તુ કરવાની હોય તમે અહીંયાથી કરી શકો છો. આ રીતે અહીંયા હોલ્ડ કરી દેવાની. પછી આપણે શું પ્રોબ્લેમ છે બ્રેકનો કે એ રીતનો પ્રોબ્લેમ હોય જે બી એ અહીંયાથી ટૂલ્સ કાઢવાનું. હવે શું પ્રોબ્લેમ છે એ રીતે અહીંયાથી ઉપરથી જોઈ લેવાનું કઈ રીતનું ટૂલ્સ છે. એલેન્કીની જરૂર છે તો અહીંયા એલેન્કી છે. આ રીતનું એલેન્કીનો સેટ છે. આ રીતે બ્રેક ટાઈટ કરી દીધી. હવે આપણે આગળનું જોઈ લઈશું. આગળ બી થોડી બ્રેક ટાઈટ કરવાની જરૂર છે, પણ અહીંયા આ તાર છે ને એ કાઢીને કરવો પડશે. એના માટે પાનું બી આપેલું છે. જો તમે પોલેન્ડને લગતા આવા અવનવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આપણી આગળની બ્રેક પણ લૂઝ થઈ ગઈ હતી, એને પણ ટાઈટ કરી દીધી. ઓકે, હવે હજી એક અવાજ આવે છે મારી ચેનમાં, એ બી જરાક જોઈ લઈશું આમાંથી. એ પેલી સાઈડ છે. સાયકલને આ રીતે રોટેટ કરી પછી ફરીથી અહીંયા હોલ્ડ કરી દઈશું.
અને જ્યારે મારે સાયકલ ફરાઈએ છે ને ત્યારે અહીંયા અવાજ આવે છે. થઈ ગઈ છે આપણી સાયકલની બ્રેક કમ્પ્લીટ. જે અવાજ આવતો તો એ પણ બંધ થઈ ગયો છે. ઓકે છે. હવે આ રીતે નીચે ઉતારી લઈશું. હવા થોડી ઓછી છે, હવા બી ભરી લઈશું. હવા ભરવા માટે અહીંયા બધા અલગ અલગ જાતના વાલ આવે છે, તો એમાં તમે કોઈ બી તમારો વાલ હોય અહીંયા આપણે એમાં બી હવા ભરી શકીએ છીએ. કોઈ બી વાલ હોય તમારે. આ રીતે અહીંયા છે. બસ આપણે અહીંયા વાલનું આપેલું છે, અલગ અલગ વાલનું આપણી સાયકલમાં આયરું આવશે. અહીંયા બંને અલગ અલગ વાલ આપેલા છે. જે રીતનો તમારો વાલ હોય એ રીતે તમારે બસ પછી અહીંયા આ રીતે ઉપર કરી લગાવી આને લોક કરી દેવાનું. બસ અહીંયાથી પછી હવા ભરવાની. પાછળમાં હવા ભરાઈ ગઈ. હવે આગળમાં બી જોઈ લઈશું. પાઇપ થોડી મોટી આપવી જોઈતી હતી. આ પાઇપ બહુ નાની છે. થઈ ગઈ છે આપણી સાયકલ કમ્પ્લીટ.